રાજકોટ જામનગર હાઈવે રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રાધે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક અલગ 7 કારખાનાઓમાં ચોરી થઈ। રાજકોટ જામનગર હાઈવે રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રાધે ઇન્ડસ્ટ્રીઝ એરિયા એકમાં અલગ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જે ઇન્ડસ્ટ્રીઝમાં કેડેન્સ સોલાર, ગેબરિયલ સ્ટેપ્સ, ધ પ્લાસ્ટિક, મલ્ટી એલ્યુમિનિયમ, સ્ટાર ટેક્સકોન, કે.બી મેન્યુફેક્ચર્સ, પ્રિઝમ મલ્ટીપેક જેવી ઇન્ડસ્ટ્રીઝ જોનો સમાવેશ થાય છે, જે અલગ ઇન્ડસ્ટ્રીઝની લેબર કોલોનીમાં તારીખ 13 મે 2025 મંગળવારના રોજ મોબાઈલ રોકડ, રૂપિયા, ચાંદીના ઘરેણાં તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી થયેલ છે, જેની કુલ કિંમત આશરે 9 થી 10 લાખ રૂપિયા જેવી છે, જેની વધુ કિંમત પણ હોઈ શકે, જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અલગ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી થયેલ છે। અજાણ્યા શંકાસ્પદ સીસીટીવીમાં કેદ થયેલ છે, જેનો સીસીટીવી ફૂટેજ પણ છે। તમામ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પડધરી પોલીસને અરજી આપી તાત્કાલિક ધોરણે આવા ચોરને પકડીને કડકમાં કડક સજા કરે એવી તમામ લોકોની માંગ છે। તારીખ 13/5/2025ના રોજ આ ચોરી થયેલ છે। હજી સુધી પડધરી પોલીસ આવા ચોર ગઢિયાને પકડી શકી નથી। લોકોમાં એક જ સવાલ, ક્યારે આવા ચોર લોકોને પોલીસ પકડશે? હું પંકજ કાલાવડિયા, ધ પ્લાસ્ટિક, અહીંયા રાધે ઇન્ડસ્ટ્રીયલ જે પડધરી હાઈવે ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો છે, તેમાં ગેબ્રિયલ પ્રેટ, કેડેન્સ સોલાર, કે.બી બેલ્ટ જેવા 8 થી 10 યુનિટોમાં ગત મંગળવારના રોજ અહીંયા તસ્કરો દ્વારા 8 થી 10 લાખ રૂપિયાના મોબાઈલ, રોકડ રકમ તેમજ ઘરેણાઓની ચોરી થઈ છે, જેમની અરજી અમે પડધરી પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે અને આ કાર્યવાહી સરસ રીતે ઝડપથી પોલીસ દ્વારા થાય અને લેબર લોકોને પોતાની વસ્તુ પાછી મળે એવી અમે એસોસિએશન વતી માંગ કરીએ છીએ।